પાછો કોનો ફોન આવ્યો? એટલે ચરોતરના બંકાનો કોઈ ફોન ના આવે, ફોન આવ્યો પાછો લે. એટલે આ તો ચરોતરનો બંકો ફોન તો આવતો નથી. હાલો, હા બોલો બોલો. આગેવાન બોલો છો? એટલે અત્યારે તો મારું શું કામ પડ્યું આગેવાન? એટલે હું કોણ છું એ તો બોલો પેલા. હવે એમાં એવું છે હા કે મારે અચાનક બહાર જવાનું થયું છે. હા તો કશું તમે તમારે મેં તો આવો ને મારા ઘેર ફરી બહાર જતા રહો. એટલે તમારે ઘેર બહાર નહીં આવવાનું, હા? તમારે અહીંયા બધાને ભેગા કરું ને હા પછી હું તમને ફોન કરું એટલે તમારે અમારે ઘેર આવવાનું છે. એનું કારણ છે હા કે તમારે બહાર જવાનું છે હા હા 2 દિવસ માટે, અને 2 દિવસ માટે તમારે આગેવાની મમ્મી કરવાની. એટલે પણ મારે બહાર નવરો નહીં હવે નહીં જવાય એવું. ના ના, પણ તમારે આગેવાની કરવાની છે, મારે જવાનું છે મારે એમ. આગેવાન કરવાની એમ? હા, તો આગેવાની. કશે વાંધો નહીં, એ તો બંકો જવાબદારી લેવા તૈયાર જ છે લે. બરાબર. હા આગે જવાબદારીનો તો કિંગ છે, પણ કોઈ તો હા એ તો જવાબદારી તો પૂરેપૂરી આપણે નિભાવીશું ને, એની ચિંતા ના કરશો તમે. સારું હાલ તો હું મૂકું, બરાબર હવે? હા હા તમારે ઘેર આવું ને? હું મારા ઘેર આવું, ફોન કરું, ફરી આવો. જય માતાજી. સારું જય માતાજી. હા. એટલે આ ચરોતરના બંકાન કેવો મોકો મળ્યો છે એ કોમનું આગેવાન કરવાનું કે એટલે મજા પડી જશે. લા યાર વાંધો નહીં. હલો કોણ બોલે? ગટુજી બોલું. હવે ગોપાલજી બોલો. હા અવાજ ઉપર તો ખબર પડી ગઈ કે ગોપાલજી બોલે આમ. હવે તમારું કોમ પડ્યું છે મારે. શું કોમ પડ્યું લે મારું? કોઈ દાડો કોમ પડ્યું નહીં, આજે કોમ પડ્યું મારું લે. ને એમાં એવું છે કે હું 2 દાડા બહાર જાઉં છું ને, અંગાત આવું. મારે ના અંગાત નહીં આવવાનું. હું આગેવાનું કોણ મારે 2 દિવસ માટે સોંપવાનું છે ને. હા એટલે મને વાપસ એવું તમને હું આપીએ ગમે તેનો આપણે ડિસિઝન જેવું લેવા એવું કરીએ એમ. એવું છે એમ ને? હા, એટલે તમે આપણા ઘેર આવજો, બરાબર? કશો વાંધો નહીં બીજાઈ છે હેડો. હો, હા હારું હેડો. હારું, હારું. જય માતાજી. એક તો મારા ક્ષેત્રનું કામ હતું પણ ક્ષેત્રનું કામ એક કરે મેળવું તેમ તો કે આગળ આપણે બનાવી દે સારું એટલે મને જવા દે. આ રોજો અને ઉંદરો હે ને આ ફેન્સિંગ નહીં રહેવા દેતા હોય. પણ કેટલું બધું નુકસાન કરે હે. અને કેમને દેખાડું? ખરું 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 આખી જિંદગી તમે ફેન્સિંગમાં જ હર્યો કર્યા કરો લે. એ તમારા જેવા હોય ને હા એ તો મને નડે હોય. અમને કોઈ નડ્યું નહીં, નડવાનું નહીં લે. કઈ જાવ હું જાઉં છું આગેવાને ઘેર જ લે. તમ શું તમારે થયું? આવવા નહીં? તમને શું પાસ થયું? મારે કશું પ્રોબ્લેમ થયો નહીં. આગેવાન 2 દિવસ માટે બહાર જઈએ, 2 દિવસ માટે આગેવાન બદલવાનો છે લે. હા એવું છે? હું તો તમારે આવવાનું નહીં, તમે કહ્યું નહીં. મને તો ફોન નહીં માર્યો એમને. અલ્યા ફોન મારવાનો ભૂલી જાય છે તારે વરી. તે કોમ કરો મારી જોડે હેડો ત્યારે આગળ બનવાનો ચાન્સ મળે ને તમને. તમને મળે મને કોને મળે ખબર નહીં. હેડો તમને તો નહીં મળે, મને તો જરૂર મળશે હોય. એ તો જે વિચારે એને કોઈ મળ્યો નહીં. લે હેડો હેડો. આપણે મામા તન જઈને આપણે મજા આવી તને? હવે કાકા બહુ મજા આવી. બોલતા બધું રમવાનું હતું. એવું હવે ફોન આવજો. લાવ દો. કોણ આવ્યો? આ ગામના આગેવાનનો હે ફોન. એવું હોય હું વાત કરું. હાલો હા, કોણ બોલે? ભત્રીજા? હોય ભત્રીજો બોલો બાગાઈનો. આ કાકા છો? બાપ કાકા હાર્યા. આ તો કાકાને એવું કહેજે હા કે આગેવાને ઘેર બોલાય એટલે ઘેર આવે. હારું હો, હાર ઘેર અમે બે આવીએ. તો તમે 2 ઘેર આવજો. હો, હારું સારું. જય માતાજી. હાલો. હાર જય માતાજી. શું કહેતા હતા એ? ઘેર બોલાયા કશું કામ પડ્યું એમના. એવું હોય જઈશું આપણે? એ હાડો બધા બોલા હે આપણા ગામનો, આખા ગામનો. એવું ના હોય એવું. શું ના હોય? મારો તરત તમે પિંગ બંકો આવી લે. એવું કેમ ને? મને આગેવાન નો ફોન આવ્યો છે. અમારે તમે અહીંયા આવો તો તમારું કોમ હે. મને લાગે આગેવાન હે ને મને આ બંકાન આગેવાન પણ વાપરે એવું લાગે છે. તમને વાપરે મને વાપરે આપણે હરખું છે આપણે બે. ના મને વાપરે ને તો ફરી ખબર પડી જાય કે આ તરત બંકો શું કરે છે. તમે વડાવટ કરો. આગેવાન તો મને જ બનાવશે. આપણે જોડે એડો જોઈ લઈએ કોણ બનાવે. એક વાત કહું, જયારે બંકો હોય ને એટલે કોઈની તાકાત નહીં કે બંકો અમે કોઈ પડી શકે.
અને આ બંકો નીકળે ને એટલે પર્વત પણ એનો રસ્તો આપી દે, ખબર પડે તને? હે? સાચી વાત છે ને? અરે ભાઈઓ જ્યારે બજારમાં આવે ને બહુ ફાટી જાય લે તારે ભાઈ હા તો હેડો આપણે કઈ જવા હેડીએ બહુ આગેવાની તો બેહાય નહીં, હેરતા હેરતા. હેડો હેડો આ તરત એનો બંકો એકલો જ બેહાય. તરત તમે બંકો છે લે વાત કરા તારે, હે? એટલે તમને આગેવાનનો ફોન આવ્યો હતો? ઓય ઓય એવું? એટલે મારામાં આગેવાનનો ફોન આવ્યો હતો. એટલે મને કહેતા હતા કે મારે બહાર જવાનું છે. 3 દિવસ માટે બહાર જવું છે કે હવે બે ને અઠવાડિયા માટે દાખલા કરવા જાય છે. એવું છે એમ ને? તમને આગેવાન બના નહીં બોલાવતા હા? કશું કુવામાં હશે એટલે આગેવાન તો મન બનાવવા હે અરે એવું ના હોય, આગેવાન તો મને જ બનાવશે. તમે જુઓ. એટલે તારી ઈ તો ગયો આ બંકો તરત નો તો અહીં જતો રે વેલો તો આપણે ફોન કરી આપણે હેડીએ વેલા હેડો હેડો ને આ બધાને મેં કહી દીધું હોય ખરું કે ભાઈ બધા મારા ઘેર હાજર થજો એમ, પણ એમાં મારી ભૂલ થઈ. મેં એમને એવું કહ્યું કે ભાઈ હું તમને ફોન કરી વારા પરથી બોલાવીશ. એટલે હવે મારે ફોન તો કરવો પડશે કે ફોન કરવા વગર તો અહીંયા મારા બે એક જ પાછા દેખાશે ને એમાં એવું છે એમ. એ મને પહેલો ફોન કરવા દે. હેડો કોનો ફોન કરું પહેલાં? એક કામ કરવા દે મને. પહેલું તું પેલા ઘટુજીને ફોન મારવા દે મને, બરાબર? એટલે અહીંયા એમની રીતે આવી જશે. ત્યાં મને ફોન મારવા દે. હલો આગેવાન બોલો. ઘટુજી, તમે તો હું મરી ગયો, પણ મેં તમને એવું કહ્યું હતું હું તમને ફોન કરું પછી તમે આવજો, બરાબર છે? બરાબર છે. હવે હું મારા ઘેર આવી ગયો છું, હા એટલે તમે તમારે ગમે તે જગ્યા હોય અત્યારે બધું કામ પડતું મેલો અને ફટાફટ આપણે ઘેર આવો. હેડો અરજે અરજે આવી જાય ને? ઓ અરજે આવી જાવ હારું હારું આવો. હેડો જય જય માતાજી. હા બી આવી છે લે એવું છે? એટલે આ જો મારી ભૂલ થઈ ગઈ હતી, પછી મેં એમને કહેવાનું ભૂલી ગયો હતો એમ કે તમે કહી દીધું એમને. ઓ એટલે જ બોલા લાયો ના ના, સરસ સરસ, સારું કામ કર્યું છે. હેડો, હા વાંધો નહીં. ઓ આવી ગયો હા હા, જય માતાજી. હા, જય માતાજી. હવે કટુજીને ફોન કરી દીધો ને હવે બંકાને ફોન કરું. અને તો બંકાને ફોન તો મેં કહેલું છે કે ભાઈ આવજે ઘેર, પણ લાઈ બે બોલા ફોન માર દો. હે હલો, ના ચલો, તમને બંકો કઈ બાજુ ભાઈ? અરે મારે કઈ મેટર થઈ ગઈ ને તો અહીંયા આગળ તરીકે ઊભો હું. એટલે તમે મેટર અત્યારે પતાવવા ના રહીશો. અહીં તમને મેં તમને શું કર્યું, તમારે આગળ આવો તો આગેવાની હું આપવાની. એમ મારે બે દિવસ બહાર નહીં જવાનું, તમને કહું નહીં મેં. અરે પણ આ બંકા તો ને જબ્બર મેટર થઈ ગઈ એટલે થોડીક વાર લાગશે. હું આવી જાઉં, તમે બધા ભેગા થઈ રહ્યો ને? એવું છે? હોવે. એટલે તમારી એન્ટ્રી કંઈક અલગ જ હશે એવું ને? અરે અલગ એટલે મારે આ મેટર નો પડ્યો એટલે શું કરવાનું યાર? બરાબર. તમને ખબર તો આ બંકો જોન તો મેટરો કરતો ફરતો હોય છે. પણ હવે બંકાને જવાબદારી સોંપવાની છે મારે, એટલે ભાઈ તમારે બધું થોડુંક બંધ કરવું પડશે એમાં. અરે બંકો આવે છે એટલે ચિંતા ના કરશે ને. સારું હેડો આવો. હા, જય માતાજી. હા જય માતા. આ પાછો બંકો અમારે છે માથા ભારે છે ગામમાં, એટલે મારે એને પહેલો ફોન કરવો પડે, નહીં તો પાછો મારો ઓછી રિહાય પાછો એમ. હવે બાઘેને ફોન મારું, બરાબર છે? એટલે બાઘેને ફોન મારું એટલે પછી બોલશે બાઘે, એટલે ફરી વાત થઈ જશે. હલો, હેલો એટલે બાઘાઈ કહીશો? હું રસ્તામાં છું. રસ્તામાં જો મેં તમને ફોન માર્યો તો પણ તમે ભત્રીજે ઉઠાવ્યો તો. એવું? ઓવે, એટલે ભત્રીજે તમને કહ્યું હતું ને કે આગેવાનને ઘેર જવાનું છે એમ. હા એવું ને? આવો ને? અમે અહીંયા થી નીકળી જ ગયા. નીકળી ગયા તો હારું હારું રસ્તામાં છીએ. હા હારું હારું આવો. હેડો. હા હારું 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 હેડો. જય માતાજી. જય
જય માતાજી. હવે જો બધાને તો ફોન કરી દીધા હવે બરાબર છે, એટલે હવે આવશે બધાય એમની રીતે. એટલે હવે મને થોડુંક છે ઘરમાં જે કોમકાજ છે આખું બધું સેટ કરી લો તો બધી બધા ભેગા થાય આમ. આગેવાના તો દેખાતા કેમ નથી? આ ખાટલા પાઠાયા પણ હજુ તો કોઈ આવ્યું તો છે ને. હું એકલો જ પેલો આવ્યો ને. લે આગેવાન, આવી ગયો બંકો. એટલે તમને ખબર તો હે, જો તો તેરો તને બંકો આગળ ધોઈ લે. એટલે એ વાત તો મને સાચી વાત છે, કારણ કે હું જે કોમ આપું બંકો ના કરે તો બધા જય માતા. જય માતાજી. બેહો. જોઈ લે તો બીજા આવ્યા નહીં. અરે એ તો બધા આવશે પણ સારું કર્યું પેલા બંકો આવી ગયો તો મને શાંતિ થઈ ગઈ તમને એમ. ખબર તો હે, ગમે તો જાવ તો તેરો તને બંકો આગળ ધોઈ લે. એટલે પણ મને એ વાતની શાંતિ થઈ ગઈ કે બંકો આવી ગયો ને તો તું મારા માટે સારું એમ. એટલે બંકો તો તમે અડધી રાતે હાજર કરો એટલે હાજર થઈ જાય ખબર બરાબર બરાબર. હવે તો સાંભળો, હા હવે તો બીજા તો આવતા જ હશે હા. બરાબર છે. અહીંયા હોપતા કેમ આવે છે બે? ત્યાં ઘટુજી આટલો બધો કઈ કે તમને જો વાઘ પાછળ પડે તો શું? વાઘ ચડે નતો પડ્યો પણ આ બંકન ચડે પડે તમે રે. વાઘના ચેડે અમને પડેલા. ઓય વાઘ અમાર ચેડે નતું પડ્યું. એટલે બંકા તમે અત્યારથી બધી આગેવાનું તમારે કરવાનું છે. આવું તમે ચમનું આ બધું મને એવું નહીં, એવું નહીં. મારી સાયકલ પાસે દોડતા હતા, હું શું કરું એમને? એવું નહીં, અમે એવું છે આગેવાન કે અહીંયા અમારા જોડે આવતા હતા ને તો અમને અંગત કરીને વહેલા વહેલા આવતા રહે એટલે. પણ મારે સાયકલ હતી એટલે હું વહેલો ના આવું ને. શું કહું કે તમને જવાબદારી અપાઈને તમે અત્યારે આ લોકો જો આવું કેમનું કરો વ્યવહાર એમ કહું તમને. હા, પણ જવાબદારી તો એવું થોડું આવવાનું કે વાંધો શું હોય તમારે જવાબદારી? ભાઈ, જવાબદારી હોપો એકવાર તમે. તારે તને બંકો છે એટલે હા, ત્યારે તો ના તારે બને, તમે વળી. જવાબદારી એકવાર હોપો ને તો તમારું કામ ફતે ના લે. એટલે કશું ના નિભાવે એ તો. એટલે પણ એવું નહીં, હોંભરો મારી વાત, તમે હોંભરો તમે ભરશો નહીં. આગેવાન પોણવો મને એવું મારા મનમાં થાય કે આ આગેવાન પોણું છે ને 2 દિવસ હું બહાર જવાનો છું. તો મને જ બનાવ. અને આ હું તમને શું કહું, તમે બનાવું તમને વાત બરાબર, પણ તમને લોકો ગોઠે નહીં એમ કહેવા માંગો. ના ગોઠા બીજું નહીં લે. હા આખા ગામને ના આ તરત તને બંકો એકલો જ પહોંચી વળે લે. પહોંચી વળે. ખબર પડે તમને? હા પાછી વારે પછી વારે. આ તમને લે કોઈ ના કરે. કોઈ ના કરે. પેલો મસરો આઈને કહી દીધા તમને એ શું માને તમારું હે? આજકાલના લહુરી આઈને આગેવાન બનવાનું શીખે ચાલતું હોય છે લે. તાર નહીં બંકો બનું. હા? માની તારે બનું. આગેવાન નહીં બનું. માની બડું મારતું તો બંકો છે કે બહુ છે લે. એ જઈ જાય એ બંકા હોમે પંગા ના લે. એને ખબર એને બંકાનો પાવર મળી ગયેલો. આ મારા ટાઈમની ભીગા અમે ના બીએ હોય. એ મારી એટલે પાસે એમાં નહીં એવું હોય. મારી એ ભાઈબંધ હે મારો લે. હોંભરો, ઓય લે. વ્યવહાર હાચવો. હું શું કહું, વ્યવહાર હાચવવાનો આપણે બરાબર છે. આપણે આગળ ડોન નહીં બનવાનું પણ આપણે વ્યવહાર હાચવાનો. પણ આ જો આ બાઘાઈને મેં ફોન કર્યો તો ત્યારનો તો બંકાએ બાઘાઈને કોઈ દેખાય ને એમ. હવે આગેવાન તમે એમની જો વાત કરો એટલે એક પગ હારે ને એક પગ અહીંયા કરે. આ જે કરતા હોય હે? તારે વળી. બધા ટકીને ઘેર બેઠા જ અહીંયા બેહવાના હે. તારે વળી. હા, હારા બૈરું વખું હે. આગેવાન જોવા જય માતાજી ભોત્રી. બૈરું વખું હે. બહુ વાર કરી. એવું છે? જય માતાજી. બેહો બાઘે બેહો બેહો. હા હરીશભાઈ ડાયરેક્ટ કાંઈ એવું લાગે મને. હા, હારીને ગયેલા જ? મોમાં દવેલા. ઓય ઓય મોમન તો નહીં. એ બૈરા વખું હે, બૈરા વખું. હા બોલજો, બોલાય. ખોટું લાગે છે એમ, બાઘાને ખોટું લાગે. ખોટું લાગતું હશે ને? બાકી ખોટું તો નહીં લાગે ને તમને? મને ના લાગે. હા તો બસ આગેવાન, એક વાત કહું. બોલો. આગેવાન બનાવે તો અમને બનાવ, અમને તો બનાવત નહીં. કારણ કે એક પગ આવ્યો ને એક પગ તો આ. એટલે એ વસ્તુ બરાબર છે પણ હવે મારે અમુક જે આગેવાની મેં બાર આપવાની છે બંકાન બરાબર ચરોતરમાં, તો મારે એને સમજાવવું તો પડશે ને કે ભાઈ આ રીતે. સાચી વાત છે ભાઈ અને તમારી. જો પહેલી તો વસ્તુ એક એ છે કે બંકાન આપણે જવાબદારી હું આપું છું બરાબર, તો એમાં તમે બધા રાજી ખરા બાગે? તમે બધા પેલા રાજ્ય આપણે લે. તમે રાજી? જયજી તમે? હું તો રાજી પર દાદાગીરી ના કરે કહી દેજો ને કઈ થાપાઈ. એટલે એવું ના બોલાય બંકાને, તમે કહી દેજો ખોટું ને. બોલો હો. પણ એ બંકો હે ને મારશે ને તો એવું ના કરે આગેવાન વાન મારે એમ. એટલે કે વાણી જીભ હે ને 3 ફૂટની છે. પછી મારે એને હોંસી લાઈને ખેંચી નાખવી પડશે એની જીભ. ના 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 સાચી વાત શાંતિ છે. રાખો, શાંતિ રાખો. અરે હેડો વાંધો નહીં. તમે તો જયજી રાજી હો હું બરાબર, રાજી. અને બાઘાએ રાજી હે બરાબર, ઘટુજી રાજી હે. અમારે નવા આગેવાનની સ્વાગત કરી લે. ના ના સ્વાગત તો ભાઈ તમે તમારે કરજો, વાંધો ને મારે થયા પછી. પણ શું કહું આપણો પહેલો તો આપણે ગામનો જે આપણે રિવાજ પ્રમાણે આપણે જે કરીએ ને નિયમ પ્રમાણે એ નિયમ કેવો છે કે જ્યારે પણ બંકો તમને મળવા આવે ને ત્યારે બંકાને પજે લાગીને પછી તમારે હાથ જોડીને પછી વાત કરવાની. એવું છે ને? હા. તમારે ભગવાને બંકો તમને જ્યારે આશીર્વાદ આવે ને તે પછી વાત તમારે એમ જો ચાલુ કરવાની, એકદમ વાત કરવાની નહીં. આ નિયમ પહેલો તમને બધાને મંજૂર છે ને? બોલો આપણે લે કોણ ખોલીને હો. બરાબર અરે છે. મને કદાચ જો સહેજે ભૂલ દેખાય ને
તો એક એક ને બમાયા વગર નહીં રહેવું, હા? બરોબર છે ભાઈ? સાચી વાત. બરાબર હવે આ બંકો ભરી ના પાછો પડે, ખબર છે ને હા. આગેવાન? એટલે સાંભળો હવે હું જઉં છું બહાર, બરાબર છે? એટલે હવે 2 દિવસની આગેવાનીઓ બંકો કરશે, બરાબર? એટલા માટે જવાબદારી હું બંકાને આપું. જો એમાં કઈ ભૂલ બંકા તારાય થાય નહીં હવે. આગેવાન તમારે અઠવાડિયાની છૂટી લેવી હોય ને તો લઈ લો, વાંધો નહીં. કેમ કે આ ચિંતા જાગતો લે બંકો બેઠો છે, તમારે ગામની ચિંતા નહીં કરવાની. ગામને તો હું એલેરે ચડાવી દઈશ. એવું ને? હા. પેલા નહીં ચડાવવાનું. એટલે એમ એમાં હાચવે છે એમ. હા, બસ એમ હાચવે છે એમ. હાચવે છે. અરે નવા આગેવાનો સપોર્ટ કરીશ લે. હા એવું ને? હઉ. આ બતાવો, જો બધી જવાબદારી તમે તમારો રાખજો, બરાબર? કશો વાંધો એટલે નહીં. હું જઉં છું બહાર, કશો વાંધો બરાબર? હવે તમારે જવું હોય તો તમે જઈ શકો છો. એટલે અમે મને સોંપી દીધી. હવે હું આપી દીધું આગેવાન પૂર્ણ તમારે કરવાનું. બે સબૂત દિવસમાં. છું, સબૂત છું તમે મને આગેવાની સોંપી એમ. લો, હા. બરાબર? આ આગેવાની ભાઈ આ લોકોને પગે લગાડાવો. એટલે આવું ના ચાલે આગેવાન બનાવેલો ભાઈ, વળી. જો આપણા ગામના રિવાજ પ્રમાણે છે આ ને, સબૂત તો માગું ને યાર. ના તમે પગ નેચા છે કરો, પછી તો ઊભા થઈને પછી લાગો. એ એવું છે એમ ને? ઉભા રહો, ઊભા થાવ આગે. તમે હવે આ તો આપણે આગેવાન જ ગણાય, બરાબર? આપણે અત્યારે આગેવાન જ. ઉભા રહો, આ બાજુ આવો, આ બાજુ આમ આમ આવો. આ બાજુ ઉભા રહો આગેવાન. હવે તમે નવા આગેવાન કહેવાય. એવું ને? તો ઉભા રહો, તો ઉભા રહો ભાઈ. હવે જો આપણો હવે ગઢુજી તમે આગેવાનને પજે લાગો અને આગેવાન તમને આશીર્વાદ આપશે, બરાબર છે? એટલે તમારે ફરી બેહવું પડશે એમ. તો તમે આશીર્વાદ લઈને આવો. આગેવાન શાબાશ, બે જાઓ. આજ ફરી કોકનું ભૂલું કરતા રહેજો લે. હા જો મારી હોમાં પડે ને તો નહીં ઘનાયેલો નહીં ઘટનાયેલો, હા? જયજી. આગેવાન હા. પૂછો, એક વાત પૂછો. કહું તમને? હા. સારું કામ કરજો હો કે હારું. મને સપોર્ટ કરજો થોડો હો કે હારું તો કામ કરીશું, પણ તમારો જીબડો હોય ને થોડોક અંદર લેજો, હરી પૂછજો. એ તો જોઈશું આપણે. અકલ ફરી મારી પાસે ખેંચી ના નાખવું પડે, હા? જાઓ, બે જાઓ. જા બધી જા, આશીર્વાદ લે હેડ આગેવાનના. બસ બે જાઓ, હળો બંધ કર. બાધાઈ હા જા હળો. આખી જિંદગી તમે હારી મત કાઢી છે લે. ઓય. ના બોલજો. હવે આ બંકાને ને હા હવે જવાબદારી હોપી છે, એટલે એક પગ હારીમ ને એક પગ ઘેર એવું નહીં રાખવાનું. હું ગમે ત્યારે કહું તારે હાજર થઈ જવાનું. અને હારીમ જવું હોય ને તો પેલા મને પૂછીને જવાનું અને આશીર્વાદ લઈને જવાનું એમ. અને આશીર્વાદ લઈને જવાનું, બરોબર છે? બેહો, હવે તમને સબૂત બની ગયું ને પાકું હવે કે તમે પાકું હવે છે. આગેવાન 2 દિવસના આગેવાન તમે હવે થયા, બરાબર છે? આગેવાન બની જો હું અને તરતનો બંકો હુલ્યા, એટલે હું પાછો તો પડવાનો નહીં કોમે, બરાબર છે. બરોબર છે? એ એટલે બધી જો ગામમાં જે પણ થાય એ બધી જવાબદારી 2 દિવસ માટે તમારી. એટલે વાંધો નહીં. આ બંકાને કહી દેજો કે ફોન ઉપાડે. એ તમારે ચિંતા નહીં કરવાની. તમે જ્યારે પણ કોમ હશે ને એ તમારે હાજર થઈ જશે અડધી રાતે કોમ હશે તો એ, બરાબર છે? મારે ને ગામમાં હરખી રીતે અહીંયા કરતા હોવા જોઈએ. જો કોઈનું અવચન તો કર્યું કે એ કર્યું તો હું ભમાયા વગર નહીં રહું, બરોબર? ગામની બહાર જ કાઢી મેલે શું ફરી. હવે એ બધી જવાબદારી તમારી, કારણ હા, કે ભાઈ. બે દિવસની તમને આપી દીધી એટલે મારે કશું જોવાનું આવતું નહીં, બરાબર છે? તાળો જો તમારે જવું હોય ને તો તમે જઈ શકો, બરાબર? હા, જય માતાજી. જય બરાબર? માતાજી. હવે હું પછી મારી મેતે જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હાલો, આવજો. સારું તો હવે તમે જાઓ અત્યારે. કાલે હું ગામમાં ઓટો મારવા આવે થાવ, બરોબર છે? કશું આગેવાનો કશું વાંધો નહીં. કશો વાંધો નહીં. ગઢુજી, જય માતાજી. એ માતાજી જય માતાજી હો. જય માતાજી. હવે બધાએ આગેવાની વાત બધા સાંભળજો, બરાબર? કશું વાંધો નહીં. આગેવાન, તમે બે ફોર્મ સારું કરજો ગામમાં. કશો વાંધો નહીં. 2 દિવસ જો હવે મારા માથા ઉપર બહાર જતું રહે 2 દિવસ. અને કશો વાંધો નહીં. તમે બહાર જાઓ કશું કહેતા જો હો કે હવે આવીશું ના. બીજી વાત તમને કહી દઉં કે જો કોઈ બધા રૂપિયા વાળો ના થવો જોઈએ પણ કોઈ ગરીબ ના થવો જોઈએ, બરાબર? એ તો બધું બંકાની જવાબદારી મેં વાપરી એટલે બંકો બધું કરે. એવું બધું યાર તમારે ટેન્શન નહીં લેવાનું. બંકો બેઠો હોય ને તમારે ચિંતા નહીં કરવાની. જાઓ હળો. બરાબર છે. હા. કશો વાંધો નહીં. જાઓ હળો. તમારે ચિંતા નહીં કરવાની. એ હાલો. હવે તો આગેવાન હું જઉં છું હવે. બે આવો તમે બે આવો મેં જવા દો. હે અરે બે આવું નહીં આવું. મારે ગામની જવાબદારી આવી એટલે મારે બેહા જેવો ટાઈમ નહીં આવું. હવે સાંભળો મારી વાત સાંભળો. હા. જવાબદારી તમને મેં આપીને એટલે જવાબદારી તમામ થોડીક દિલથી નિભાવજો એમ. એટલે બે દિલથી નિભાવી છે. ચિંતા શું કરવા કરો તમે? હા, એનું કારણ છે કે બધા જો ગામમાં આપતો હોય તો બધા ભણેલા નહીં, બરાબર છે? હા. હે જેમનું મને વ્યવસ્થિત તમે મોન લાગે મેં આ સારું કામ કરશે ગામનું એટલે મેં 2 દિવસની આગેવાની તમને હું આપીશ. એટલે આગેવાનીનું છે ને એ મારે કોઈ કહેવત ના આવે પછી એવું તમે. એટલે પણ જે મને આ તરતના બંકા ને નવીન હેર છે ને એને લે વાળે હું આખો નહીં થવા દઉં. અને જે મને ના નમે ને એને તો હું ગામની બહાર કાઢી લઈ લઉં. હા, હવે એ તમારી જવાબદારી હોય તમે જેમ કરો, બરાબર? બંકો તરત ને એક જ વાર બોલે બીજી વાર ના બોલે વળી. ખબર ને તમને? જય માતાજી.